તો કચ્છના ભચાઉમાં હાઈવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે। એલપીજી ભરેલા આ ટેન્કરમાં બ્લાસ્ટથી અફડાતફડી મચી ગઈ છે। સામખિયાળી અને માળિયા હાઈવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો। બ્લાસ્ટ થતા 7 થી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના ઘટી। તો કચ્છના ભચાઉના દ્રશ્યો કે જ્યાં એલપીજી ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા आसपास जे 7 वाहनों हता, 7 થી વધુ वाहनों हता, तेमां आग लागवानी घटना घटी छे। सामखियाળી माळिया हाईवे पर टेन्कर में ब्लास्ट थयो हतो, जे एलपीजी भरेलो आ टेन्कर हतुं, जेमां 7 થી વધારે वाहनों में आग लागवानी घटना घटी छे। आ एक्सक्लूसिव आ दृश्यो के जेमां ब्लास्टनी ज्वाळाओथी लागी ज रह्युं छे के आ केटलो मोटो ब्लास्ट हतो अने आसपासना तमाम वाहनों पण आगनी झपेटमां आवी गया छे। 7 થી વધુ વાહનોમાં અત્યારે આગ લાગી ગઈ છે। દૂર દૂરથી આ જ્વાળાઓ દેખાઈ રહી છે, કારણ કે એલપીજી ભરેલું આ ટેન્કર હતું। હવે કયા કારણોસર આગ લાગી તે હવે તપાસનો વિષય છે, પરંતુ બ્લાસ્ટ થયો ત્યારબાદ આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું। આગની જ્વાળાઓ એટલી દૂર દૂર સુધી ફેલાઈ કે આસપાસના જે 7 થી વધુ વાહનો હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। જો કે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ અમને પ્રાપ્ત નથી થયા, પરંતુ આ વિડીયો અમારી પાસે આવ્યો છે। एक्सक्लूसिव आ दृश्यों के जेमा ब्लास्ट थतानी साथे ज आखू टेन्कर बळीने खाक थई गयुं हतुं। आसपास 7 થી વધુ वाहनों ने पण आगनी झपेटमां लई लीधा हता। मोडी रातनी आ घटना छे अने ज्यारे घटना घटी त्यारे आसपास जे छे ट्राफिक जामना दृश्यो, क्यांक फायर ब्रिगेड द्वारा आग ओलववाना दृश्यो पण सर्जाया हता। आप જોઈ રહ્યા છો કે બે એવા દ્રશ્યો છે કે જેમાં દૂરથી કેટલો ભયાનક બ્લાસ્ટ થયો તો દેખાઈ રહ્યું છે।